મારી માં તારા આશીર્વાદ જોઈએ આ બાજુ આ કાકાની ભેંસ વેચવાની ઓની નહીં ઓવા અલ્યા પાણી પી લે હાલો ઉમેવન ના પીવા મન પાણી માર બધું ગળ્યું હો ખોટ નાખેલી અંદર હું આવો લૂટું તો બોલો હું કહેતા હતા કો એ આ કઈ ના છે ચા મેલું નહીં પીવો ચા રહો ને યાર આ ચા નું નહીં કીધું તાણ એવા કેમ લોટો મેળવા જાય એમ કીધું બે રાખી બે બધા બેહો તમે બેહો ને પછી મહેમાન વાત કરો શું મહેમાન મજામાં હા રોટલા ખાઈને આવ્યો એટલે આવું છે મજામાં કોણ રોટલા ખાઈને આવ્યા મારી વાત સાંભળો હું શું મહેમાન મજામાં આમ હા તમારા ખમાન મજા બસ બોલો એટલે ભેંસ તમારે વેચવાની હે ને ઓ બી ભેંસ વેચવાની વાત કરી જે વાંચવાની હોય પાછા ઉતારી ચોકન ટ્રેક્ટર નહીં લે તમે શું મોણો થોકી અલે ભેંસ વેચવાની ભેંસ ભેંસ તો લેવા આયા જ છીએ ને તારે યાર ભેંસ બતાવી દી રેડો મારે કશું જોવું નહીં હું તો ભેંસ જોવા આવ્યો લેડો ભેંસ બતાવ તમને મારે ફરવા નહીં આવું યાર હું ભેંસ જોવા આવ્યો ફરવા તો આવ્યો ફરવા નહીં કે તો ભેંસ બતાવ કો ભેંસ નહીં ઘેસ અલે બપોરે હું ખાઈને આવ્યો ઘેસ ડોશી મરચોન ઘેન સાસ ધરણ ખાઈને આવ્યો તમે તો શું લઈને આયા માથાનો દહીં લઈને આવ્યો છે અરે પેલા ભગોભાઈ શું કરે યાર હોય અરે ભેંસ જોવા ભેંસ હોવે તો હેડો ને લેડો તા છે ભલે ભેંસો ચરવા દે ચરવા બતાવું હા લેડો લેડો બાઈક પર આપણે ભેંસો જોતા લેડો હા હા રાકેશભાઈ તમે કઈ મગજનું દહીં લઈને આવ્યા માથા દુખાવ છે આ ગરાક છે એ તો બેરા હોય એમાં કોઈ મગજની દહીં ના હોય પણ મેં કોઈ ખાતો છો તો એટલે એમાં આવડું બોલો તો રાતનો ઉજાગરો આ તો નવરાત્રી ચાલે રાતે પેલા ગાવા જતા તો ઉજાગરો તો બોલો શું કરવાનું કેટલા હિલ્યા હેડા કેટલા હિલ બસ છોકરાને ફોન કરી લઈને ગયો બેસ્યો પાવે રે તમે ઠેકોને જોન તો લઈ જા બેસ્યો ફરવા હલો અલ્યા તમારા બેસો છે ચોકન લઈ જો ક્યાં ઓટમ ફરવા લઈ જો લે તું જોડમાં લઈ જો તે અને ચોકન અત્યારે ચોકણી ઘેર લાવી દીધી વાળામાં બોધી હા રે તારે ઘરાક આવ્યા પેલી ભેંસ આપણો વેચવાની ને આપણે ઘરાક આવ્યા પેલા રાકેશભાઈ લઈને તે હું ઘરાક લઈને નીકળ આવું તાન હા રે તાન તું ઘેર જઈ હા તે ઘેર જતા હું આવું એટલે લઈને ઓન બે એ હા રે એટલે મેલન ફોન શું હો ફોન બેસ્યો ચરીને વાળામાં લઈને આવ્યો ભાઈ કે આપણે વાળામાં જવાનું છે વાળામાં લેડો વાળામાં નહીં આપણું મેળામ એટલે ભેંસ લેવા મેળાની તો મેથી મારા યાર અલ્યા હું કહું કઈ ભેંસોનો મેળો ભરાવો હા એ મેળો હોય લે ભેંસોનો તમે મોણ તમે વાળા કે વાળા ભેંસ બોતી હતી વાળા તો વાળા યાર આ મેળો કરી રહ્યો મોણ યાર હું દિયા તમે લેડો મેમણ વાળો આવી ગયો નજીક હતો ના આવો તો નહીં લો ના હું પાણી પીને આવ્યો અલ્યા પાણી પાયો અને હલો પૈસા લાયા છે ને એટલે પેલા ભેંસ તો જોવા દે તું એવું પૈસા કરે તો મારામાં આવી ગયા પૈસા કાપો બાકી વ્યવહાર કરતા ખબર ના પેલા ભેંસ જમા પછી પૈસાનો તો વધો નહીં આજે ભેંસ આપણી આ જોઈ લો મેમણ આ ભેંસ જોઈ લો હું કહું થોડા આગળ રાખો ને ભેંસ ને ડુહન મારે છે ભરકસ ડુહન પાડી હું કહું છું તેથી થોડી ભરકસ થોડા ખેતાને જોઈ લો તો કહું ભરકસ હા આમ તો ભેંસ તો સારી છે
તો આપણે ઘેર જઈને વાત કરશું એવી બધી જે હોય જોઈ લેજો પેલા આ બધું જોઈ લો બેસો આ જોઈને એટલે હારી હાલવાની હો આ પેલી રહી જ હા એ તો જોઈ લીધી ને આપણે શંકર બેસ્યો તો અમારો છોકરો દો બેસ્યો પછી અમારો છોકરો સાચવા છે એટલે હું પેન્શન વાળા ગમત જો ધોત્યા હોય ને હું જ આગળ જતો નહીં મને જ ભેટો મેળવા આવે એ તો અમારે શું અમારા છોકરોને ડોશી છે તે બેકારે જ આવે આવો તો નહીં હું કહું હા આ ભેંસ તો તમને ગમા ને આ તો તમે યાર પેલા ભગાભાઈ ખરા મારા સંબંધી ખરા ને એટલે મારે પૂછવું પડે ગમતું હોય તો હા પાડજો બરાબર ના ના ભેંસ તો સારી છે યાર ને પછી કેવું આ તો તમે અહીંથી લઈ જાઓ ને પછી સિલેથી છૂટેલી પછી કોઈ પાછી ના બોત એ વાત છે બરાબર કિંમત બિંમત આપણે પૂછી લઈએ હા એ તો ઘેર જઈએ નહીં વાના હેડો લે વિકાભાઈ હા બોલો તે શું કિંમત મેલી હા કિંમત તો આપણા 75,000 રૂપિયા મૂકેલી છે કિંમત ભેંસની તો 75,000 એટલી તો આવે ત્યાં જ ભેંસ તો 4 લીટર દૂધ તો 100 લીટર બધું તો આખા દાડો 10 લીટર દૂધ થાય અને આ સંબંધી સમજીને કે છે સંબંધી એટલે ને હમણાં ગ્રાહક આવ્યા હતા પેલા નહીં પેલા સાવનભાઈ ને એ લઈને આવ્યા હતા હમણાં ગ્રાહક 85,000 રૂપિયા કીધા તોય નથી આલી એટલે આ પણ 50,000 તોડીને આલે મેં 85 ને 75 ને 75 બધું મિલો શાલ એ તો હરજો ઘેર આપણે તો બધી પેલા પૂછીને ભાઈ કરી હડો ફટાફટ હા હેડો હેડો ઘેર બે બેહી શાંતિથી વાતચીત કરીએ અને આપણે પૈસાનું હોય ને ફટાફટ જે લેવાના કહી દઉં હા તો કહી દઈએ અમે વાળો ગોમના શેડા રાખ્યો હેડે હેડે ને તૂટા નાખ્યો આખા તને પૈસા એવા તો ત્યાં કાપું હેડવાના કાપું અલે આ પેલા બેરો કેટલા રેવો અલે આ ભૂલશે કે ના કહેવાય એવું લે અલે બેરા તો બેરો જ કહેવાય પણ હું કહેવાય પણ હમણાં તો હમણાં ઓપી જાય તો પણ મને નોમ તો ખબર ઈવાનું પણ મારે તો બેરો જ કહેવો પડે ને હા બેહવાનો બેહો ગાડી ડોશી હેલ્થી જ નથી તમારો વાળો આટલો આખો રખાયેલે મેમન તમે શું મોણો આટલો વાળો હેડીને લઈ જવાય આ કેળમ દુખાવા માંડી મને કેળમ યાર અમાર તો રોજનું જવાનું છે કે અમને કોઈ ના થાય એ રસોડા આવી તમારે યાર રાકેશભાઈ અમાર રોજ હેડીને જવાનું અમને કોઈ તો પહેલી વાર હેડે એટલે દુખાવો થયો છે કેળોમાં ડોશી ગાડી એમ કોકી તમારે રોજ હેડીને જવાનું હોય તો રોજોડા આવે ઈ કન રોજોડા તો એવું ખુલ્લું ના રાખાય તાર બાર બોધવા પડી હવે પેલી પૈસાની વાતચીત કરી નાખો ભેંસ ગમી કમ્પ્લીટ હું તમે કહેજો તમે મોબાઈલ આપો ભેંસ ગમે ને કહું ઓહો ભેંસ તો ગમે એટલે 75,000 રૂપિયા કહે 75 2500 બરાબર 75,000 75,000 હા થોડો મૂસું નહીં થાય 25,000 માં આવે એવું અલ્યા એટલા ના આવે યાર એટલા બધા ઓછા ના થઈ સંચેલા થાય હવે હું ઓન પૂછી જોઉં બરાબર 2 મિનિટ તમે બે હું ખાલી પણ લઈ જઈને ખાલી કેટલી પૂછપરછ કરી લઉં હું આવજો તમે બોલો એટલે આમ છેલ્લે તમારે કેટલા સુધી આમ કીધું જ ખરા કાલ 85 માજી તો તને 85 કીધા હતા પણ તે નતા પણ તે ઘરના સમજો પેલા પૈસાનો ફોન આવ્યો હતો ને રાકેશ લેવા મને હું તો તમે રોજ બેસો વેચવરાવ છો એટલે ઓળખું છું તમને એના કારણે તમને 75 કીધા અલ્યા સમજીને ખરા નહીં થાય 50 નહીં પટા એટલે 50 પડતું છે ભેંસ તો તું જો યાર તું વેપારી રોજનો યાર વાત સાચી સંબંધી આપણા સંબંધી તમારા અમારા સંબંધી અમારા રોજ નવા નવા વેપારી રોજ સંબંધી બધે તમારે તો ભેંસના ભાવ જ ના આવે કોઈ અલ્યા પેલા અમારા એ સંબંધી મોકલ્યા હે હા તો અત્યારે હશે બધું 60,000 રૂપિયા હું કહી દઉં સેટિંગ કરાવી દઉં 60 જ ના પોહાય યાર 60 પહોંચી જ હવે યાર ને બરાબર જ છે હા હેડો 60 પર રોકડા જોશું હતો હા એટલે હું તો મારા માં આવી ગયો હતો ને ભાઈ આપણે હા રોકડા 60 થાય ને કર 75 નહીં છોડવાનું 60,000 કઈ 60 હાઈટ ફેટ આવી ભેંસ ના દૂધ ના અલ્યા 60,000 રૂપિયા ભેંસના 60,000 વાહ. હા તો બરાબર ને 60,000 માં પોહાય ને પોહા એવું છે, જો ભેંસ ને દૂધ બૂધ સારું આલે ને ઘરો ભેંસ હા નક્કી કરી દો બોનું હાલ દો ઉભા રહો હું શું કહું હા. તમારા પૈસાનો ઘેર તો વેથ હે ને ઓવા એટલે પછી આપણે એ રીતે વાત કરીએ ઓવા તૈયારી તો ઘેર હા હા ભેંસ તો પછી 2 દાડા ચીલી રાખવું હોય ને ના ઓલી તમે કહેતા જો એરા ભરી દેવાનું કઈ હમ. તો આપણે 2 દાડા પૈસા મોકલાઈ દેવાનું ભેંસ ભરી જઈએ અત્યારે એવું સાધન બોલાવીએ ચોકથી એટલે પણ હું પૂછી જોઉં બરાબર આ તો અત્યારે એવું હોય કે કોઈ ઉધાર ના આવે હાલ પણ તો મારી શરમથી હું પૂછી તો જોઉં બરાબર હું કહું બોલો બોલો એટલે ભેંસ અત્યારે લેવાનું કહ્યું ભેંસ અત્યારે લીધો વાંધો નહીં આપણે ભેંસ ભરાવાની જ છે
તાર પૈસા રોકડા આલો શીલા પૈસા ને એટલે ભેંસ. એટલે પણ વાત એ શું હોય ખબર બોલો. એટલે અત્યારે ભેંસ જો અમે ભરી જઈએ ને હા એટલે પૈસા તો મારામાં આવી જાય ત્રણ દાડા ચડીએ તો પૈસા હું અલે ના હોય એવું હતું છે યાર. પૈસા કાલની વાત તમે એટલે બેહો તો ખરા જો રાકેશ, હું કહું તમને ચા પાણી કરી દેવાનું, ઘેર ખાઈ દેવાનું, જે બે ટાઈમ ખાવું ખાઈ દેવાનું, પણ પૈસાનો વ્યવહાર હું બાકી કોઈના આગળ કરતો નહીં. ભેંસ બાકીની વાત લેવાની વાત ના કરતા. એક અમારા ગામમાં હમણાં પેલા રમતું કાકાને ભેંસ ભરી જતા તે સંબંધી હતા કે કાલ બે દાડા પૈસા મોકલાવશું. હજુ મહિનોથી હજુ તકવાય નહીં આયા. એટલે પણ હું કહું કે મારામાં આવી જા તમારામાં સાચી વાત, પણ મારી ડોશીને ખબર પડે બાકી ભેંસ આલી તો તમને નથી દેવાનું, મને દોડાવો હોય ને. મારી ડોશી કે ભેંસ જેને આલી એટલે પૈસા શીલા મૂકો તાર ભેંસ ભરવા દેવાની, બીજા ભેંસની વાત કરવાની નહીં. તમને કહી દીધું. તમે યાર ખરા હું યાર એક તો ગ્રાહક લાવ્યો તમે ગ્રાહક તો અમારે રોજ આવવાના ગ્રાહક. મારે તો કાયમ આ બધું કરવાનું હોય આ કાયમ કરે. હું વેપારનો વિશ્વાસ કરતો તે પણ પૈસા ફોન આવ્યો ને કે તમારો સંબંધ સારો એટલે આપણે તમે રોજ આપતા જતા ખરા ને એટલે કદાચ મૂકો હડો ભાઈ હારા છે ને આપણે રોકડા હિસાબ પટે તો હું જોવો બીજું. આમ તો તમે તો અત્યારે ભેંસ ભરાઈ દીધી હોત હા તો પૈસા તો બે ત્રણ દાડા ચડી આપણે સેટિંગ ના રોકડા પૈસા સિવાય વાત કરજો ને કા રસ્તો પડ્યો જે રસ્તા આવ્યા હોય એ રસ્તો હેડતા થતા હતા. હા હેડો હું કહું આ ભેંસની તો ના પાડે બરાબર. તમે એમ દુકાન કરવી એક હું અને આ એમ નહીં કહેતો રોકડા પૈસા કહે રોકડા ક્યાં લઈ આવું હાલ. હા તો હું રોકડા પૈસા આવો ને તો એમ કરો બે દાડા ચીરી રાખો. હા તો એમ કરો હળો. આપણે પૈસા લઈને તમે આવો ને અને ઘેરે પૂછતા હોય બરાબર બધું ઘેરે પતી જાય અને પછી આજના શું હોય કાલ લઈ જજો એમાં હું બે દાડા ચીરી લઈ જજો. વિશ્વાસ વગર ના માણસો હોય એટલે આવું થાય. એટલે ભાઈ પણ હું તો કીધું યાર વિશ્વાસ જ નહીં હોય હું એટલે શું કરવાનું કહો તો એ દુકાન ઇવન કરવી આપણે શું લેવા દેવા કરી દુકાન. એટલે આ દુકાન નહીં કરવી તાણ એ તો કોઈ રોકડા પૈસા બે દા સીડી આવીએ. સારું તાણ હો જો મેમન પૈસા હોય રોકડા તો ભેંસની વાત કરો નકર જે રસ્તા આવ્યા હતા એ રસ્તો તમે જઈ શકો છો. આપણે ભેંસ વેચવી નહીં શું કીધું? શું રાખ્યું છે? અરે ઓમ કરી અને વિશ્વાસ જ નહીં આવતો કોણ. એટલે માલ ઈવાનો ભેંસ ઈવાનો એવું પર વિશ્વાસ ના આવતો ના હાલતો તો આપણે જોરા હારતી તો આપણે ઓછું લેવું હોય. પણ આપણે એમ નહીં બે ચાદા સીડી હાલીને ભરી જાઓ. બીજું હાલ તો આપણે જઈએ ને આવીએ ને અંધારું થઈ જાય. આ એમ રાખો ને ઉતા એટલે તમે વાત તમે તાર કરો. 4 દાડા આવજો પેલા તમે જે લઈને આવ્યા હતા ને પેલા ભાઈ એ તમે તાર ઈવન મળી ગયું ને એટલે બરાબર એટલે થઈ જાય કોમ બધું. અને તો અમને કહી દો ભાઈ વેચી ના મારી બીજા. હા હા એટલે હું શું કહું એ તો 4 દાડા ચીરી કઈ હારે તમે તો 4 ના 5 દાડે આવજો. ભેંસ એમને 60,000 રૂપિયા લઈને આવજો ને ભેંસ છોડી જજો. હાર હાર એમ કરો ને ઉતાને તો ઘેર બધું કરીને આવજો. સારું 60,000 રૂપિયા રોકડા હોય રાકેશભાઈ તો ભેંસ લેવા આવજો. તો 4 ના 5 દાડે આવજો. જ્યાં 5 દાડે તો બોલી 5 દાડે ભાઈ ભેંસ હું વેચી મારે શું કીધું તમે નહીં લેવા આવો તો? ના ના કશો હતો નહીં 4 દાડા એવાના પોચમો તમારો બરાબર ના હોય તમે તાર વેચી મારજો. સાચી વાત. તો તાર 60,000 રૂપિયા રોકડા હોય ત્યારે લઈને આવી જજો અને ભેંસ છોડી જજો. હો આ તે તારા જે રસ્તા હોય ત્યાં નીકળો થાય. હવે તાણ આપણે નીકળીએ. ના રાકેશભાઈ અરે થાપો ને મેલી બેરિયા ના કમ થાપે લોબુ થઈ જાય ને કમ ભેંસ આલી માં થાપો મેલી ના કમ હું સબ લાફા તમે મેલો અલ્યા મચ્છર તો રાકેશભાઈ મોટો તેમાં કહું આ તો કહેડ નિમોનિયા થઈ જાય અને મચ્છર મારતો હતો. એને મેં તને ભેંસ થાપો લાકડી લે એટલે હેડપીને આપણે નીકળો જ ના કે લાકડી ભાઈ ના ભેંસ બે લેવાની વાત ના કરતો કે લઈને આવતો લે રાખલા તને કીધું એનો કન આ રીતે ભાઈ તમે જજો. તાન ઓ થાપો મેલો ભેંસ આલી મો ના ભાજી ના જો કન બાઈક ના બાઈક બધું કન તું નીકળ ભાજી ના જો કમ મહેમાન મારી વાત ઓભળો. તમને કોઈ માર્યો નતો લાફો મચ્છર હતો. મચ્છર ની ભેડી તું નીકળો હતી. અલ્યા કદાચ તાવ આવે તમે બીમાર પડો તાન. આમાં તો શું જાય. અલ્યા તમે આવો ભેંસ એટલે હેડતી પછી એટલે લેવા છે આપણે. નકર કે લાકડી અલ્યા ભાઈ, લોબુ અલ્યા એવું તો નતું. બેરી ઓફર તો ને અલ્યા આપણો દાવો બગાડ્યો. બસ એ તો મચ્છર હતો એ ચોળ્યું છે તું એ એટલે નાકા લઈને આવતો તો આમ હાર હાર તો તમે જમી નીકળી હો. નીકળો હતી. લે ભાઈ લે આજો હા તે જોય આબાન નામ ના લેતો કણ આબાન બેરે ને ભાજી રાખ્યો કમળો આઈ જાય કણ બાઈક બંધ થઈ જાય ના કહો કણ તો હમણો આયા તા ભે લેવા આખો દાડો બગાડ્યો તો બેરું લઈને આયા તો હતું બેર્યું મને થાપ મેલો મચ્છર મચ્છર કરીને મને ભે ના લઈને રિહત ગાડીઓને ઓ લેવા તું આ ભે અલ્યા પેલો ચો બેરિયાન મારા જોડે મૂકીને ગયો તો તે
ભેંસ તો ભેંસ રહી એક બાજુ લેવાની, પેલા મારા પેલા વિકાભાઈ મારા લાફો મેલ્યો, શું કરવાનું? હવે તો મારો સંબંધ બગાડે એવું કરું, મારે તો એક બીજા ગ્રાહક લઈને જવાનું આ. હવે મારે એવા મનાવવા પડશે હમણાં જઈને. હા, અને પેલા વળી આવીને ઊંઘ બગાડી, એક તો આખી રાતનો ઉજાગરો હતો. હા હેડ, હું મને તો ઊંઘવા દે, થોડો આરામ કરવા દે, તું ઘેરે કોઈ આવ્યું નહીં. હા, મારું આરબી કોમેડી. હા.